આપણે આવ્યા છીએ ભાભીના કિચનમાં એક મસ્ત ફરાળી આઈટમ લઈને આવ્યા છીએ અને મહિલા મંડળમાં એનો રેન્ક આવ્યો છે તો અચૂક જુઓ અને એની પાસેથી જ આપણે જાણીએ કે આ કઈ આઈટમ છે. તો આવો ભાભી. જય શ્રી કૃષ્ણ બધાને. ચલો આજે આપણે છે ને સ્ટફ પનીર ફરાળી સમોસા બનાવવાના છીએ. બરાબર છે. મેં મહિલા મંડળમાં બનાવ્યા હતા ત્યાં મારો સેકન્ડ નંબર આવ્યો હતો અને એવો ચોમાસું હતું વરસાદમાં પણ એટલું સરસ એનું પડ ક્રિસ્પી હતું ને કે વાત ના પૂછો. એકદમ કડક. અને કેટલી વ્યક્તિઓએ ભાગ લીધો હતો? 48 મેમ્બરે ભાગ લીધો હતો. એમાં મારો સેકન્ડ નંબર આવ્યો. વાહ, 48 મેમ્બરમાંથી ભાગ લીધો હતો અને સેકન્ડ નંબર આવ્યો તો એ જ આઈટમ આપણે હવે ભાભીના કિચનમાં જ બનાવીએ છીએ. તો નણંદનો આગ્રહ હતો કે ચાલો ભાભી આજ તમારી આઈટમ અમને ખવડાવો. ભાભીની આઈટમ આપણે ખવડાવો અને ગાઈઝ ને આપણે બહુ સરસ રીતે શેર કરીએ રેસીપી સાથે. ચાલો તો સ્ટાર્ટ કરીએ. આ લોટ કયો છે ભાભી? આ ફરાળી લોટ છે આપણે. હા હા, બરાબર છે. રેડી આવે છે? હા, રેડી આવે છે. અને આ થોડો છે ને એમાં આપણે મેં જાતે ઘરે દળેલો રાજગરાનો લોટ છે. આખા રાજગરા હતો ને એ મેં લઈ અને આપણે એના માટે 3 ટેબલસ્પૂન નાખશું. હા, 3 ટેબલસ્પૂન આપણે એમાં નાખ્યું છે. બરાબર. અને 2 ચમચી ઘીનું મોણ નાખશું. બરાબર છે. સરસ સરસ. ચાલો. અને થોડું સ્વાદ પૂરતું નમક આપશું. સ્વાદ પૂરતું નમક. ચાલો. પછી આપણે તેનો લોટ બાંધશું. હા, અને લોટ કેવો? મીડિયમ કડક બાંધવાની આપણે. ચાલો, લોટની આવી કન્સિસ્ટન્સી રીતના આવો થાય ને એવી રીતના આપણે સમોસા વણી ને એ ટાઈપનો. બરાબર. ભાખરીથી થોડોક ઢીલો. હા, થોડોક ઢીલો. ભાખરીથી થોડોક અને રોટલીથી થોડોક જાડો આપણે હાથ. થોડું ઘી મૂકી અને જીરું નાખીને થોડા માઇનોર સાતળવાના છે. સાબુદાણાને, પલાળેલા સાબુદાણાને સાવ માઇનોર આપણે સાતળી લઈએ. સાબુદાણાના આપણે છે ને થોડાક જ સ્લાઇટ જ કર્યા છે. નાખું છું વરિયાળી, જીરું અને ધાણા મેં છે ને અધ કચરા ગ્રાઇન્ડરમાં ક્રશ કરી લીધા. વરિયાળી, જીરું અને ધાણા, આખા આખા ધાણા થોડા ક્રશ કરી નાખ્યા હતા. અચ્છા, બરાબર છે. પછી હવે એમાં લીલા મરચા નાખશું. અચ્છા, સ્વાદ મુજબ. સ્વાદ મુજબ લીલા મરચા, થોડી આદુની પેસ્ટ, સ્વાદ પ્રમાણે નમક, સ્વાદ પ્રમાણે નમક નાખવામાં આવે છે. થોડા કાજુના ટુકડા નાખશું. આપણે જે સમોસા બનાવવાના છીએ એનું આ સ્ટફિંગ માટેની તૈયારી. થોડીક સુગર નાખી છે. જુઓ ગાઈસ, છે ને સમોસા છે ને જે લોકો જજ તરીકે આવ્યા હતા ને એ લોકોને ખૂબ જ ગમ્યા અને એકદમ કડક લાગ્યા હતા કે આટલા કડક ચોમાસાની ઋતુમાં કેમ ઘરેથી બનાવ્યા અને ઘરેથી છતાંય 3 કલાક પછી પણ જો આટલા ક્રિસ્પી હોય તો એની શું ટ્રીક છે. તો એ ટ્રીક તમને અહીં બતાવી રહ્યા છીએ. જુઓ, આ સ્ટફિંગ છે અને નાખતા જો ભાભી તમે. ચાલો. થોડો મરીનો ભૂકો નાખે છે અને આ છે સ્ટફિંગ થાય છે. લીંબુ નાખશું. થોડું લીંબુનું પાણી નાખ્યું છે. સમોસા બને એટલા ક્રિસ્પી રહે છે એ જ આ રેસીપીની વિશેષતા છે. આની પહેલા મેં ખજૂરની પૂરણપૂરી બનાવી હતી. ખજૂરની પૂરણપૂરી મસ્ત બનાવી હતી. એ આપણે બોલબલાની મેં 8 દિવસની શિબિર બનાવી. અચ્છા. એમાં પણ મારો નંબર ફર્સ્ટ આવ્યો હતો. ભાભીનો હરેક વખતે નંબર આવે છે. જ્યાં જાય છે ત્યાં એને નંબર અચૂક આવે છે. એટલે આ રેસીપી એની ખાસ જુઓ. અને એટલી સ્પીડે કામ કરે છે ને કે એના કિચનમાં જો આપણે શૂટિંગ કરવું હોય ને તો એ ફટાફટ થોડી વારમાં વાનગી તૈયાર કરીએ છે. એટલે એ એક ખાસ જાણવાની છે કે એને કેવી રીતે પ્રિપેરેશન કરેલી છે. બરાબર. જો હાથથી જ એને ક્રશ કરી નાખ્યા છે બટેટાને. એટલે ઓલા એકદમ મેશ નહીં કરવાના. થોડાક બટેટા રહે ને તો એનો સ્વાદ સરસ આવે. હા. એટલે એનાથી ભેજ ના રહે. એની અંદર તમે વધારે ઓલા થઈ જાય તો એકદમ ચીકણું થઈ જાય. ચીકાશ થઈ જાય અને થોડાક ક્રિસ્પી ઓછા બને. બરાબર. એમાં શું છે સમોસા બનાવી અને છે ને ડાયરેક્ટ નહીં તળવાના. અચ્છા. 2 વાર તળવાના. પહેલી વાર કચરા તળ લેવાના, પછી એને બહાર કાઢી નાખવાના. પછી પાછા તળો ને એટલે ગમે એવા સમોસા હોય ને આપણે ઘરે સાદા સમોસા બનાવીને એ બી 2 વાર ટ્રાય કરો ને એટલે સમોસા એકદમ સરસ કડક થાય. અને અંદરનું ભેજ ના રહેવું જોઈએ. સ્ટફિંગ નું ભેજ ના. સ્ટફિંગ ની કાળજી રાખવી જોઈએ. અને એનો માઇલ્ડ ટેસ્ટ હોવો જોઈએ. અચ્છા. ચટણી ને એવું નહીં નાખવાનું. હળદર. અચ્છા. આપણે વ્રતરિયા હોય ને તો ખાઈ શકીએ એના માટે. સરસ. ચાલો, એક બાજુ જાડા બી નહીં અને બહુ પતલાય નહીં. અચ્છા. જો હવે સમોસા માટે આપણે તેલ મૂકી દીધું છે
અને હવે અહીં આપણે એની પૂરી વણાઈ છે. પૂરી પણ નહીં ને રોટલી પણ નહીં, જો એ રીતે બને છે. અને ખૂબ જાડા પણ નહીં અને પાતળા પણ નહીં, એ રીતે બનાવાય છે. તેલ પણ હમણાં આવી જશે. ખૂબ સ્પીડે કામ થાય છે. હા હા, જો વચ્ચેથી કાપો રાખી અને આપણે એના 2 પાર્ટ કરી લીધા છે. ચાલો, હાફ રોટલી વણી અને એક સાઈડ પાણી લગાવ્યું છે. ખુલે નહીં અને શેપ પણ સરસ આવી જાય. અચ્છા, પછી નીચે હા આપણે પનીરનો ટુકડો મૂકશું. હા, બરાબર. પછી આપણે એક પનીરનો ટુકડો મૂકી અને સ્ટફિંગ નાખીએ છીએ. જે ભર્યું હતું ને હા, એ બરાબર. આ છે ને જે જન્માષ્ટમી આવે ને એમાં અચૂક ટ્રાય કરજો. પાછા 2 નાના નાના પનીરના ટુકડા ફરીને આપણે પનીરના 2 ટુકડા મૂકીએ છીએ અને હવે આપણે એને પેક કરી દેવાનું. પેક સમોસાને કરીએ છીએ. સમોસાનો આવી ગયો શેપ. સરસ શેપ આવી ગયો છે. ચલો, જો આ સમોસું આપણે જેવી રીતે તૈયાર કરેલું છે એવી જ રીતે હવે આપણે બીજા સમોસા પણ તૈયાર કરી લઈએ. ધીમા તાપે. અહીં 2 સમોસા તળાય છે અને બીજા 2 સમોસા હમણાં પાછા ફરીને તૈયાર કરી લે છે. એને સ્લાઇડ તળવાના, બરાબર છે. હા, આવી રીતના થઈને સેજ જ ગોલ્ડન એટલે કાઢી લેવાના. રસોઈ છે ને એ એક ફૂડનું વિજ્ઞાન છે. દરેક બહેનો પાસે એક અલગ આવડત હોય છે અને એ ખૂબ સારી રીતે જાણતી હોય છે કે કઈ રીતે ક્રિસ્પી બને, કઈ રીતે સોફ્ટ બને, કઈ રીતે એને સ્વાદિષ્ટ બનાવવું. તો ભાભીના કિચનમાં આવ્યા છીએ, એ દરેક રેસીપીમાં નંબર લઈ આવે છે. આજે એનો આપણે પૂરો લાભ લેવાનો છે. બરાબર ભાભી? બરાબર. આજે મારે નથી કરવાની, ક્યારેક તો નણંદને ખાવામાં આવું. આજે મારે તૈયાર ખાવાના છે. નણંદને ક્યારેક તો તૈયાર જમવા આપવું પડે ને, નહીં તો પછી નણંદ રીસાઈ જાય. શું કરવાનું? આ નણંદ રીસાય એવું લાગે છે તમને? લાગતું નથી હો ભાઈ. આ રીતે બનેલા સમોસા એક પછી એક આપણે સ્લાઇડ તળીને સાઈડમાં રાખશું અને એને બીજી વાર પાછા થોડા ઠંડા થાય પછી આપણે એને બીજી વાર તળશું. સરસ ક્રિસ્પી પણ બને તે રીતે આપણે બધા સમોસા બીજી વાર પણ તળી લીધા છે અને આપણે તેને હવે ગાર્નિશ કરી લઈએ, ડેકોરેટ કરી લઈએ. આપ જન્માષ્ટમીમાં ખાસ ટ્રાય કરજો અને કદાચ ઉપવાસ ના હોય તો પણ અચૂકથી ટ્રાય કરજો આ રેસીપીથી બનાવવા માટે.